કૌશલ્ય રોજગાર અને શ્રમયોગી કલ્યાણ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો। થાનગઢ જોગ આશ્રમે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને શ્રમયોગી બોર્ડ ગાંધીનગર, ગુજરાત બોર્ડ અને થાનગઢ પંચાલ સિરામિક દ્વારા શ્રમિકોના લાભાર્થે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રમ કૌશલ્ય વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા, સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, સુરેન્દ્રનગર જિલ્લા તાલુકા વિકાસ અધિકારી, થાનગઢ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સહિતના હાજર રહ્યા હતા। થાનગઢ સિરામિકની અંદર સિરામિક ઉદ્યોગોમાં કોલસાની ખાણો, રેતીની ખાણો, સિલિકા પ્લાન્ટ જેવા અનેક ઉદ્યોગો આવેલા છે, જેની અંદર સિલિકોસ નામનો રોગ દિવસેને દિવસે વધતો જતા હોવાથી ગુજરાત સરકારની સતત ચિંતામાં વધારો થઈ રહ્યો હોવાથી તેના ભાગરૂપે શ્રમિકો વચ્ચે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો અને તેની વિસ્તૃત જાણકારી દેવામાં આવી હતી અને આ રોગથી કેમ બચી શકાય અને રોગ માટે કોઈપણ પ્રકારની દવાઓ ઉપસ્થિત રહે તેના કારણે સતત સરકાર ચિંતન કરી રહી છે। આ સમયે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ડી. મકવાણાએ જણાવ્યું હતું કે થાનગઢ તાલુકો મૂડી અને સાયલા વિસ્તારમાં આવા ઉદ્યોગ મોટી પ્રમાણમાં આવેલા છે, તો આના માટે સતત પ્રયત્નો કરવા પડશે। આ સમયે ખાસ જણાવ્યું હતું કે અનેક વિસ્તારના મજૂરો મારી પાસે આવે છે અને મને પૂછે છે શ્રમ આયોગની ઓફિસ ચોટીલા તાલુકામાં કઈ જગ્યાએ આવેલી છે, ત્યારે મેં જણાવ્યું હતું કે મોટાભાગના મજૂરને આ ઓફિસ ક્યાં આવેલી છે તેની ખબર નથી, તો આના માટે આપણે નાનામાં નાના ગામ સુધી પહોંચવું જરૂરી બની જાય છે અને શ્રમિકોને આ બાબતે જાગૃત કરવા જરૂરી છે। કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાએ તમામ અધિકારીઓને સૂચના દેવામાં આવી હતી કે આપણે નાનામાં નાના ગામ સુધી મજૂર પરિવારો પાસે પહોંચવું પડશે। જે મજૂરને આપણી ઓફિસ ક્યાં આવી તે જ નથી ખબર, તો આ રોગ માટે તે કેવી રીતે જાગૃત થશે અને ગુજરાત સરકારની યોજનાઓનો લાભ લઈ શકે। ત્યારે મારે તમને ખાસ વિનંતી કરવી છે, તમામ અધિકારીઓને નાનામાં નાના ગામ સુધી તમારે ફરજિયાત મોનિટરિંગ કરવું પડશે અને તેને ખાસ જણાવ્યું હતું કે જ્યારે પણ તમે ઓનલાઈન આ પ્રક્રિયા કરો ત્યારે શ્રમિકનો કાગળિયાના વાંકે ત્યાંથી પરત આવે એવી કોઈ પણ ભૂલ ન કરતા। જો શ્રમિક પાસે કોઈ કાગળિયા ન હોય તો પણ કાગળિયા ખૂટતા હોય તો તેના ઘરે રૂબરૂ જઈને મુલાકાત લો અને પ્રક્રિયા વહેલી પૂરી થાય અને શ્રમિકોને ન્યાય મળે એવી વ્યવસ્થા આપણે જ ગોઠવી પડશે। આ સમયે શ્રમિકો સાથે સીધો સંવાદ કુંવરજીભાઈ બાવળિયાએ કર્યો હતો અને તેમને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા સિલિકોસ કોઈપણને રોગ થતો હોય તો તેને ગુજરાત સરકાર દ્વારા 3 લાખ રૂપિયા દેવામાં આવે છે અને મરણ પછી પણ 4 લાખ રૂપિયાની સહાય તેને પરિવારને દેવામાં આવે છે। આ સમયે તેને ખાસ જણાવ્યું હતું કે ગમે એટલા વર્ષ પહેલાં જો કોઈ મરી ગયું હોય અને આધાર પુરાવા હોય તેને પણ સરકાર 4 લાખ રૂપિયાની સહાય પૂરી કરે છે। થાનગઢની અંદર કામદાર કલ્યાણની હોસ્પિટલ છેલ્લા 2 માસની સમયથી બંધ છે અને તેને CSC હોસ્પિટલની અંદર ફેરવવામાં આવે છે। ત્યાં અમને લોકોને કોઈ જવાબ દેતો નથી અને 4-4, 5-5 કલાકે હંમેશા વારો લેવામાં આવે છે। ત્યાં કોઈ પણ જાતની સુવિધા પણ નથી, તો અમને કામદાર કલ્યાણ લોકો તમે અમારા કાયદેસર પૈસા પણ કપાવીએ છીએ, તો અમને લોકોને અલગથી એક હોસ્પિટલની વ્યવસ્થા કરી દેવી જોઈએ। આ સમયે કુંવર બાવળિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની અંદર પ્રપોઝલ મોકલી દેવામાં આવે છે। સુરેન્દ્રનગર અથવા રાજકોટની અંદર કામદારો માટે અત્યંત આધુનિક હોસ્પિટલ બનાવવાની ટૂંક સમયમાં મંજૂરી પણ મળી જશે અને થાનગઢ માટે જે કામદારોને મુશ્કેલી પડે છે તેના માટે તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં વ્યવસ્થા કરી દેવામાં આવશે। આ સમયે સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખાચરે થાનગઢની અંદર છેલ્લા 20 વર્ષથી પણ વધારે સમયથી CSC હોસ્પિટલ ભાડાના પટ્ટે ચાલી રહી છે। થાનગઢ નગરપાલિકાએ 25 વર્ષ પહેલાં પણ જમીન હોસ્પિટલ માટે સરકારને જમીન પણ આપેલી છે, કોઈ કારણોસર આ કામ હજી થયું નથી। ત્યારે કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે આ કામ ક્યાં અટકો છે તેનું તાત્કાલિક ધોરણે હું કામ કરાવી આપીશ અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે। આ કાર્યક્રમની અંદર જોગ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી લાલભાઈ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ કાળુભાઈ પટેલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખાચર, થાનગઢ શહેર પ્રમુખ મુળુભા ગઢવી અને જિલ્લા પંચાયતના સદસ્ય કમાભાઈ ખાસ હાજર રહ્યા હતા। ઓકે, શું કહેશો સાહેબ? રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર આ વિભાગના માધ્યમથી અને ગુજરાત રાજ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ જે અસંગઠિત કામદારો છે એનામાં
રાજ્ય સરકારના બોર્ડના માધ્યમથી જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની જાણકારી મળે, અવેરનેસ થાય અને એ આવા અસંગઠિત કામદારો પણ આનો લાભ લેતા થાય એવા એક ઉદ્દેશ સાથે થાનગઢ ખાતે અહીંયા અમે ખાસ કરીને આ વિસ્તારની અંદર એટલે થાનગઢ વિસ્તારમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, પથ્થરનો વ્યવસાય ઉપરાંત કોલસાનો જે વ્યવસાય છે તેને કારણે આ સિલિકોસિસ રોગ જે આવા શ્રમિકોમાં વધારે જોવા મળે છે અને એના ભાગરૂપે આજે અહીંયા થાનગઢ ખાતે અમારા વિસ્તારના સાંસદ, અમારા પદાધિકારીઓ અને અમારા વિભાગના અધિકારીઓના માધ્યમથી આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું. ખૂબ સારી એવી સંખ્યામાં અહીંયા આ શ્રમિકો અહીંયા ઉપસ્થિત રહેલા. આ સંવાદના ભાગરૂપે જે શ્રમિકોને પડતી મુશ્કેલીઓ અને એને સહાયને લાભ લેવામાં થતા વિલંબની વાતો પણ અહીંયા કરવામાં આવી. આવતા દિવસોમાં આ શ્રમિકી કલ્યાણ બોર્ડના માધ્યમથી જે આપવામાં આવતી આવા શ્રમિકો અને એમાં ખાસ કરીને સિલિકોસિસ રોગ જે એને અટકાવવા માટે અને થયું હોય તો એને આરોગ્યની કઈ રીતે સુવિધાઓ મળે અને આર્થિક સહાય મળે અને કોઈ પરિવારમાંથી એ સિલિકોસિસ રોગનો વ્યક્તિનું અવસાન થાય તો એને આર્થિક સહાય અપાય એ અંગેની પણ વિગતે અહીંથી માહિતી લોકોમાં આપવામાં આવી, શ્રમિકોમાં આપવામાં આવી અને આજના કાર્યક્રમમાં ખૂબ સારી એવી સંખ્યામાં આ વિસ્તારના શ્રમિકો ઉપસ્થિત રહ્યા. આગામી દિવસમાં આ શ્રમિકોને રાજ્ય સરકારની આ બોર્ડના માધ્યમથી મળતી સહાય સરળતાથી મળી રહે એ માટેનું પણ અમે લોકોની વચ્ચે ખાતરી